પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલી પરબરિયા પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે। સ્કૂલના 8માંથી 7 ઓરડા જર્જરિત હાલતમાં હોવા છતાં તેમાંથી 2 ઓરડામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે। એક તરફ રાજ્ય સરકાર દ્વારા 100 ભણે 100 આગળ વધે તેવા સૂત્ર સાથે દર વર્ષે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોમાં લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખે છે અને બીજી તરફ રાજ્યમાં અનેક એવી સરકારી શાળાઓ છે કે જે બિસ્માર હાલતમાં છે। બાળકો ત્યાં જીવના જોખમે ભણી રહ્યા છે। સરકારની ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણની મોટી વાતો વચ્ચે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલી પરબિયા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં જોવા મળી। અહીં ગરીબ પરિવારના બાળકો અભ્યાસ કરવા મજબૂર છે। શાળામાં ધોરણ 1 થી 8માં કુલ 252 બાળકો અભ્યાસ કરે છે તેમજ 8 ઓરડા પણ આવે છે, પરંતુ બાળકોના નસીબ તો જુઓ, 8માંથી માત્ર 1 જ ઓરડો થોડી સારી સ્થિતિમાં છે, જ્યારે બાકીના 7 ઓરડા જર્જરિત હાલતમાં છે। આ શાળામાં 3 ઓરડા પતરાવાળા છે અને 5 ઓરડા ધાબાવાળા છે, જેમાં પતરાવાળા ઓરડાની છતના પતરાઓમાં છિદ્રો પડી ગયા હોવાથી ચોમાસામાં પાણી ટપકે છે। જર્જરિત થયેલા ધાબાવાળા ઓરડા તો સાવ ભંગાર હાલતમાં છે। ઓરડાની અંદર દિવાલોમાં તિરાડો અને સ્લેબમાં પોપડા પડી ગયેલા જોવા મળ્યા। ધાબાવાળા ઓરડાની બહારના ભાગે અડધો સ્લેબ જર્જરિત હાલતમાં છે, જેના પોપડા પડી ગયેલા અને સળિયા નીકળી ગયેલા જોવા મળ્યા। આ ઉપરાંત ઓરડાઓમાં ઇલેક્ટ્રિક વાયરોની સ્થિતિ પણ ખૂબ જ નબળી કક્ષાની છે। તેવામાં ગમે ત્યારે કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ હશે? શાળા બેસવા બીક લાગે છે? ના પડાવી છે। શાળા કેવી થઈ ગઈ? સાત પડે નહીં। નવી બનવી જોઈએ કે ના પડવી જોઈએ? નવી બનવી જોઈએ। મારી શાળા પડે એવી છે। કઈ જગ્યાએ બેસો છો? હું પંચાયત ઉપર બેસું છું। કેટલા ટાઈમથી બેસો? 7મા ધોરણથી। સ્થાનિકોની રજૂઆત બાદ 2019માં 7માંથી 3 ઓરડા અને 2022માં બાકીના 4 ઓરડાને રદ કરી દેવાયા, પરંતુ આજ દિન સુધી આ ઓરડાઓને ન તો તોડી પાડવામાં આવ્યા છે કે ન તો તેને બંધ કરી દેવાયા છે। ઉલટાનું શાળામાં માત્ર 1 જ ઓરડો થોડી સારી સ્થિતિમાં હોવાથી શાળા સંચાલકો રદ થયેલા 7 ઓરડામાંથી પતરાવાળા 2 ઓરડામાં તો શાળાના બાળકો અભ્યાસ કરાવી રહ્યા છે। બાળકો જોખમી ઓરડામાં અભ્યાસ કરતા હોવા છતાં જાડી ચામડીનું તંત્ર કોઈ પગલાં લઈ રહ્યું નથી, જ્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શાળાની નજીકમાં આવેલી ગ્રામ પંચાયત કચેરીના મકાનમાં 3 વર્ગોના બાળકોને બેસાડવામાં આવે છે। કોઈ વાર તો બાળકોને પંચાયતની બહાર આવેલા પતરાના શેડમાં બેસીને પણ અભ્યાસ કરવો પડે છે। સર, આ સ્કૂલના મકાન જે છે એ બિલકુલ પડી જવાની કન્ડિશન પર છે અને સર અહીંયા બાળકોને મોકલતા બી બીક લાગે એવો માહોલ છે। અહીંયા તમે જોશો તો સ્કૂલના પોપડા ઉપરથી નીકળી ગયેલા છે અને ક્યારે પડી જશે ને એનું કશું નક્કી નથી। 2-3 વર્ષથી અમારા તમામ રજૂઆતો ધારાસભ્યશ્રી અને જે લાગતા વળગતા અધિકારીશ્રીઓને લેખિત મૌખિક રજૂઆતો કરી છે, પણ હજુ સુધી આ શાળાના મકાનનું કોઈ મુહૂર્ત થતું નથી। એ માટે બાળકોને બેસવા માટે ખૂબ તકલીફ છે। ગામમાં અમારે પ્રાથમિક શાળાને એવી હાલત છે કે એ જર્જરિત ખંડેર થઈ ગઈ છે કે બાળકો બેસવા લાયક પણ નથી। એના માટે અમે બહુ રિક્વેસ્ટ કરી, પણ હજુ સુધી કોઈ ધ્યાન ઉપર હાથ દેતા નથી। શાળાના આચાર્યનું કહેવું છે કે શાળાના રદ કરાયેલા ઓરડાઓને તોડી પાડીને નવીન બનાવવા માટે ગત વર્ષે ટેન્ડર બહાર પડ્યું હતું, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું ન હોવાથી શાળાના ઓરડાઓને નવીન બનાવવા માટેનું કામ હાથ ધરાયું નથી। જો કે આ વર્ષે ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવશે। શાળાનો એક ઓરડો ચાલુ હાલતમાં છે અને ગયા વર્ષે શાળાના નવીન મકાન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પણ ટેન્ડર કોઈએ ભર્યું નહીં। ટેન્ડર ભરેલ ન હોવાથી મુશ્કેલી વધારે પડે છે। આ વર્ષે રીટેન્ડરિંગમાં છે। વહેલી તકે ટેન્ડર ભરાઈ જાય અને શાળાનું નવીન મકાન ઝડપથી ચાલુ થાય એવી અમારી ઈચ્છા છે।
અત્યારે પરબિયા ગામની શાળાના બાળકો ભયના ઓથાર હેઠળ ભણતર મેળવી રહ્યા છે, ત્યારે અહીં કોઈ મોટી દુર્ઘટના ન બને અને બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે આ જર્જરિત ઓરડાઓને ઉતારી લઈને નવા ઓરડા બનાવવા જોઈએ, જેથી કરીને બાળકો બેફિક્ર થઈને અભ્યાસ કરી શકે અને વાલીઓ ચિંતા વગર બાળકોને શાળાએ મોકલી શકે. ઇકબાલ શેખ, GSTV